નમસ્કાર દોસ્તો, આજનો વિડીયો એ દરેક મહિલાઓ માટે ખાસ જરૂરી બનવાનો છે, જેમાં એવી ભૂલો જે મહિલાઓને ક્યારેય પણ કરવી ન જોઈએ. બાકી તમારા ઘરમાંથી માતા લક્ષ્મીનો આશીર્વાદ ધીમે ધીમે ઓછો થઈ જાય છે. એવું કહેવાય છે કે ઘરની શાંતિ, સુખ અને પ્રગતિ એ સ્ત્રીના વર્તન અને આદર્શ જીવન પર આધારિત હોય છે. કારણ કે ઘરના મોટા ભાગના કામો ઘરની સ્ત્રી જ કરતી હોય છે. પરંતુ કેટલીક એવી આદતો જે સ્ત્રીઓએ અજાણતા પણ કરવી ના જોઈએ, કારણ કે એવી ક્રિયાઓથી ઘરનું ભાગ્ય અને માતા લક્ષ્મીનો આશીર્વાદ ધીમે ધીમે ઓછો થવા લાગે છે અને ઘરમાં ધીમે ધીમે ગરીબી આવવા માંડે છે. હિન્દુ શાસ્ત્રોમાં જણાવાયું છે કે સ્ત્રી એટલે માતા લક્ષ્મીનું સ્વરૂપ, અને જ્યાં પણ સ્ત્રીનું વર્તન પવિત્ર અને શિસ્તબદ્ધ હોય ત્યાં ધનની દેવી આપોઆપ પ્રસન્ન રહે છે. તો ચાલો જાણીએ એવી 10 ભૂલો કે જેને અત્યારેથી જ ટાળવી બહુ જરૂરી છે, જો તમે ઈચ્છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને પ્રગતિ સતત વહેતી રહે. તો મિત્રો, આ વિડીયોની માહિતી દરેક મહિલાઓને જાણ હોવી ખૂબ આવશ્યક છે, અથવા તો દરેક પુરુષે પોતાના પરિવારના સભ્યોને આ વાતની જાણકારી અવશ્ય આપવી જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે. તો આજના વિડીયોમાં આપણે એવી ભૂલો જે ક્યારેય પણ ભૂલથી પણ ના કરવી, જેની સંપૂર્ણ માહિતી આગળ જોઈએ. તો પહેલું, દેવસ્થાન એટલે કે પૂજા ઘરની સામે વસ્ત્ર બદલવા. ઘરમાં જ્યાં પૂજાનું સ્થાન હોય ત્યાં ક્યારે પણ કપડાં બદલવા, વાળ વાળવા કે મેકઅપ કરવો ના જોઈએ. એ સ્થાન ફક્ત ઉપાસના માટે જ રાખવું જરૂરી છે. બીજું, ઝાડુને એટલે કે સાવરણીને અવગણવી અથવા તો તેને પગથી ધકેલવી. તો ઝાડુ એ માતા લક્ષ્મીનું એક પ્રતીક ગણાય છે. જો કોઈ સ્ત્રી ઝાડુને પગથી અડકે અથવા એને લાપરવાહીથી જમીન પર ફેંકી દે છે તો એ માતા લક્ષ્મીજીના અપમાન સમાન છે. એથી હંમેશા ઝાડુને સ્વચ્છ રાખો અને સૂર્યાસ્ત બાદ તેનો ઉપયોગ ટાળી દો. ત્રીજું, સાંજના સમયે ઝાડુ લગાવી અથવા તો ધૂળ ઉડાડવી. તો સાંજનો સમય પૂજન અને આરામનો સમય છે. એ સમયે ઝાડુ લગાવવાથી ઘરની સકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે. એટલે કે ઝાડુ હંમેશા સવારે જ લગાવો અને સાંજે દીવો પ્રગટાવો. ચોથું, દેવી દેવતાના ચિત્રો સામે કપડાં સૂકવવા. ઘરમાં પૂજાઘર કે દેવસ્થાનની આસપાસ કપડાં સૂકવવા અથવા તો ચપ્પલ મૂકવી એ અશુભ માનવામાં આવે છે. આવી જગ્યાઓ હંમેશા સ્વચ્છ અને શાંતિપૂર્ણ રાખવી જોઈએ. પાંચમું, ઝઘડો કે ખરાબ ભાષાનો ઉપયોગ, જે માતા લક્ષ્મીનું દૂર થવાનું મોટું કારણ છે. તો દોસ્તો, યાદ રાખો, જે ઘરમાં સતત ઝઘડા, તણાવ અને કડવા શબ્દોનો વરસાદ થાય છે ત્યાં ક્યારેય પણ સુખ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મી વસતા નથી. ઘરનું વાતાવરણ એ ઘરની ઉર્જા નક્કી કરે છે. જો સ્ત્રીઓ કે ઘરના સભ્યો રોજ ગુસ્સાથી વાત કરે, અપમાનજનક શબ્દો બોલે અથવા એકબીજાની નિંદા કરે તો એ ઘરનું પોઝિટિવ એનર્જી ફિલ્ડ નાશ પામે છે. જેવી રીતે મંદિરમાં શાંતિ હોય તેવી જ શાંતિ જો ઘરમાં જળવાઈ રહે તો માતા લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. તેથી ઘરમાં હંમેશા મધુર બોલચાલ, હાસ્ય અને પ્રેમાળ વાતાવરણ રાખો. ગુસ્સા કરતાં પહેલાં વિચારો કે તમારું એક કડક શબ્દ પણ આખા ઘરના ભાગ્યને રોકી શકે છે. દર સવારે ઘરમાં ધૂપ અથવા તો અગરબત્તી ફરાવો, મધુર સંગીત વગાડો અને ઘરના દરેક સભ્યને સકારાત્મક શબ્દોથી દિવસની શરૂઆત કરવા માટે પ્રોત્સાહિત કરો. કારણ કે જ્યાં મીઠા શબ્દો હોય છે
ત્યાં સંપત્તિ, શાંતિ અને આનંદ ત્રણેય વસે છે. 6. દરવાજાને પગથી ખોલવો અથવા તો તેને ઠોકર મારવી. દરવાજો એ ઘરમાં સકારાત્મક ઉર્જાનું પ્રવેશદ્વાર છે. તેને પગથી ખોલવું એ અશિષ્ટ ગણાય છે અને એથી લક્ષ્મીજી પણ નારાજ થાય છે. હંમેશા હાથથી દરવાજો ખોલો અને પ્રેમથી બંધ કરો. 7. રાત્રે રસોડામાં પાણી ભરેલું રાખવું કે જૂઠા વાસણો છોડવા. આ બે વસ્તુઓ તમને નાની લાગી છે, પરંતુ વાસ્તુ મુજબ તે ઘરના ભાગ્ય પર સીધો પ્રભાવ પાડે છે. જ્યારે રસોડું ગંદુ રહે છે અથવા તો પાણી ખુલ્લું રહે છે ત્યારે તે નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે, જે ધનની વૃદ્ધિને રોકે છે અને ઘરમાં તણાવ વધારશે. એટલે હંમેશા રાત્રે સૂતા પહેલાં રસોડું સાફ કરો. બધા વાસણો ધોઈને તેના સ્થાન પર મૂકી દો અને પાણી હોય તો તેને ઢાંકીને રાખો. સ્વચ્છ અને સુગંધિત રસોડું ધન અને સમૃદ્ધિને આકર્ષે છે, જ્યારે ગંદુ રસોડું એ સુખ અને માતા લક્ષ્મીને દૂર કરે છે. 8. રાત્રે ચૂલ્હો અશુદ્ધ ન રાખવો અને જૂઠા વાસણો પણ ચૂલ્હા પર ન રાખવા. મિત્રો, ઘણા ઘરોમાં એક સામાન્ય ભૂલ થતી હોય છે. રાત્રે ભોજન બાદ તવો, કડાઈ કે વાસણો જૂઠા જ ચૂલ્હા પર મુકાઈ જાય છે. આ નાનકડી ભૂલ પણ ઘરના સુખ સમૃદ્ધિ પર ભારે અસર પાડી શકે છે. વાસ્તુ અને શાસ્ત્રો મુજબ ચૂલ્હો એ માં અન્નપૂર્ણા માતાનું સ્થાન છે, એટલે એને ક્યારેય પણ અશુદ્ધ અથવા તો જૂઠા વાસણોથી ઢાંકવું ન જોઈએ. એવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને ધનની આવકમાં અવરોધો ઊભા થઈ શકે. 9. સૂર્યોદય પછી મોડું ઉઠવું. જે સ્ત્રીઓ મોડું ઉઠે છે તે પોતે અને પોતાના સભ્યો માટે, પોતાના પરિવારના સભ્યો માટે શુભ ઉર્જા ગુમાવે છે. સવારે વહેલા ઉઠીને પૂજા કરવી અને પાણી છાંટીને વાતાવરણ પવિત્ર કરવું એ અત્યંત લાભદાયક ગણાય છે. 10. દેવી દેવતાની સામે વાદ વિવાદ કરવો. કોઈપણ ધાર્મિક સ્થળે અથવા દેવમૂર્તિ સામે ક્યારે પણ ગુસ્સો કરવો, ઝઘડો કરવો અથવા ઊંચા અવાજે બોલવું એ માતા લક્ષ્મીના અપમાન સમાન ગણાય છે. તો મિત્રો, જો ઘરની સ્ત્રીઓ આ નાની નાની બાબતોનું ધ્યાન રાખે તો ઘરમાં શાંતિ, પ્રેમ અને ધનનો પ્રવાહ ક્યારેય પણ અટકતો નથી. લક્ષ્મીજી એ ફક્ત ધનરૂપે નથી આવતી, તેઓ પ્રેમ, શાંતિ અને સુખરૂપે પણ આપણી વચ્ચે વસે છે. ઘરની સ્ત્રી જો સ્મિત સાથે ઘર સંભાળે તો એ ઘરમાં આપોઆપ દેવતાઓનું નિવાસ બની જાય છે. આપણે રોજ કરેલી નાની નાની આદતો ઘરની ઉર્જા નક્કી કરે છે. એક આદત દુર્ભાગ્ય લાવી શકે છે અને એક સારા વિચારથી આખું તમારું ભાગ્ય પણ બદલી શકે છે. તો મિત્રો, તમામ પોતાના મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો. તો મિત્રો, વાસ્તુને લગતા મુખ્ય નિયમોના વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. તો હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું.